નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણું હવે વિજ્ઞાનનું પેપર આવી રહ્યું છે ટૂંક જ સમયમાં. લગભગ કહીએ તો ગણતરીઓના કલાકમાં આવી રહ્યું છે. હવે 24 કલાક પણ પૂરા નથી રહ્યા. તો મોટા ભાગના વિદ્યાર્થીઓની અમને એક પ્રશ્ન આવેલો છે કે સાહેબ, એ વિભાગ બી વિભાગમાં તો ઠીક છે, એ ટૂંકા પ્રશ્નો હોય છે, લખાણ થઈ જાય છે, પણ સી અને ડી વિભાગ માટે કયા પ્રશ્નો અથવા તો કેવા ટોપિક તૈયાર કરવા, તો એ વિદ્યાર્થીઓ માટે આપણે વિડીયો બનાવેલો છે. તો વિજ્ઞાનના માર્ચ બોર્ડના આઈએમપી સેક્શન સી અને ડી માટેનો વિડીયો છે. તો પહેલા આપણે સેક્શન સી એટલે વિભાગ સી 3 ગુણના પ્રશ્નો માટે આપણે ચર્ચા કરીએ. તો 3 ગુણના પ્રશ્નો છે, એમાં તમારે મિત્રો 3 ગુણ માટે 6 પોઈન્ટ લખવાના હોય. 4 ગુણનો પ્રશ્ન હોય તો 8 પોઈન્ટ લખવાના, પણ એ 8 કે 6 પોઈન્ટ એવા લખવા કે જેથી એમાં કાંઈ ભૂલ ન નીકળે, અથવા તો કાંઈક એનો અર્થપૂર્ણ હોય વાક્ય. જેથી તમે 8 લખો ને ખાલી મુદ્દા તોય 4 માર્ક આવે, પણ એ 8 અર્થપૂર્ણ હોવા જોઈએ. એ તો જોઈએ આપણે વિભાગ સી માં કે ચેપ્ટર બીજું જે છે એમાંથી કયો ટોપિક આઈએમપી છે. તો એક છે એસિડ અને બેઝનો તફાવત, 3 માર્ક માટે પૂછી શકે એવું, અથવા તો વિભાગ બી માં પણ પૂછી શકે. જો વિભાગ બી માં પૂછાય તો 2 ના 2 મુદ્દા લખવાના, અને વિભાગ સી માં પૂછાય તો 2 ના 3 મુદ્દા લખવાના છે. એવું ત્રીજું ચેપ્ટર છે આપણે ધાતુ અધાતુ વાળું. તો એમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો એક ધાતુ અધાતુના અપવાદ પૂછાઈ શકે. અને મિત્રો આ આઈએમપી પ્રશ્ન એટલે છે કેમ કે આ પ્રશ્ન ઓછી વાર પૂછાયેલો છે. તમારી એકમ કસોટીને એમાં પૂછાઈ ગયેલો છે, પરંતુ બોર્ડની પરીક્ષામાં ઓછો પૂછાયેલો પ્રશ્ન છે. એટલે આનું એક ખાસ ધ્યાન લેવા જેવું છે કે આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. ધાતુ અધાતુના અપવાદ. બીજો પ્રશ્ન છે ધાતુઓ અને અધાતુનો તફાવત, બધાનો પ્રિય પ્રશ્ન. અને આપણે અગાઉ વિડીયોમાં એ ચેપ્ટર ભણાવતા કીધેલું જ છે કે આ પ્રશ્ન ખૂબ આઈએમપી છે, એ તફાવતમાં પૂછાઈ શકે. પછી ધાતુ નિષ્કર્ષણ, તો એનો એક ચાર્ટ આવે છે. એ ચાર્ટ ઉપરથી ત્રણેય એટલે કે ઊંચી સક્રિયતા, નીચી સક્રિયતા અને મધ્યમાં રહેલી ધાતુ ત્રણેયનું નિષ્કર્ષણ કઈ રીતે થાય એ આપણને ખ્યાલ મળી જાય. તો એ ખાલી આપણે ચાર્ટ યાદ રાખીએ તો પણ એના મુદ્દા બનાવીને લખી શકીએ. અને 3 માર્કનો હોય તો કેટલા મુદ્દા લખવાના મિત્રો? 6 મુદ્દા લખવાના. હાલો, પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આયનીય સંયોજનના ગુણધર્મ. ચોપડીમાં આપેલા છે એ બેઠા યાદ રાખી લેવાના. અને આપણા વિડીયોમાં પણ દર્શાવેલું છે આપણે કે આ આઈએમપી પ્રશ્ન છે અને આઈએમપી પ્રશ્ન આવી રીતે યાદ રખાય, તો એમાં ભૂલ નહીં કરવાની. નેક્સ્ટ જોઈએ હવે. ચોથું ચેપ્ટર છે સમઘટકો એટલે શું, ઉદાહરણ સાથે સમજાવો. ચોથા ચેપ્ટરમાં આઈએમપી પ્રશ્ન છે, આ પૂછાઈ શકે છે. હવે એ ટોપિક છે, હવે ટોપિકમાંથી કદાચ તમને ઓળખવાના કે આમાંથી કયા કયા સમઘટકો છે એ ઓળખો, પરંતુ આપણે કયો ટોપિક જોવાનો છે? સમઘટક એટલે શું અને એના ઉદાહરણ. મોટા ભાગે તમને પેન્ટેન કે બ્યુટેન કે એવું પૂછી શકે છે, એના સમઘટકો યાદ રાખવાના. બીજું છે લુઈસ બંધારણ. તો આ 2 માર્કમાં પણ પૂછાઈ શકે અને 3 માર્કમાં પણ પૂછાઈ શકે. જો 3 માર્કમાં પૂછાય એટલે શું કે તમને નામ આપી દીધું હોય, માનો કે બ્યુટેન અથવા તો બ્યુટીન, તો એનું લુઈસ બંધારણ દોરો. અથવા તો મિથેન છે, તો બધાનું ફેવરેટ હોય છે મિથેન, કારણ કે એ સરળ છે બંધારણ, એટલે એ પૂછી શકે છે. તો લુઈસ બંધારણ દોરીને સમજાવવાનું કે, અથવા તો ખાલી દોરવાનું કે, જેવું પૂછાય એવો આપણે જવાબ લખવાનો રહે. ચેપ્ટર 5 છે, તો એમાં આઈએમપી પ્રશ્ન છે અમીબાનું પોષણ. અમીબામાં પોષણ કઈ રીતે મળે છે? આકૃતિ ખાસ દોરવી. મિત્રો પેન્સિલથી જ આકૃતિ દોરવી. અને એક વાત હંમેશા યાદ રાખવી કે તમે જે પ્રશ્નપત્ર જોઈને જવાબ લખો છો, તો એ જવાબ વહીમાં તમારે ઉપરના હાસ્ય અથવા તો બાજુના હાસ્યમાં ક્યાંય એક પણ જાતનો લીટો કરવાનો નથી. તો અહીંયા આપણે લખશું કઈ રીતે? માનો કે આ 5મો પ્રશ્ન છે, તો 5મા પ્રશ્નનો જવાબ લખતા હોય તો અહીંયા લખવાનું જવાબ 5 એમ કરીને અહીંયા લખવાનું. પહેલા આકૃતિ દોરી નાખવાની અને પછી એના મુદ્દા લખવાના. તો કોઈને એવો પ્રશ્ન થાય કે સાહેબ ખાલી આકૃતિ દોરી હોય તો માર્ક મળે? મિત્રો મળે જ. 1 માર્ક આકૃતિને આપવા માટે યોગ્ય છે.
એટલે હંમેશા જો તમને પ્રશ્ન ન આવડે તો આકૃતિ તો ખાસ કરવી. નેક્સ્ટ જોઈએ, ગ્રંથિઓનું કાર્ય સમજાવો. તો આપણે શરીરમાં આવેલી કેટલી ગ્રંથિઓ છે, એ ગ્રંથિઓના નામ ક્યાં આવેલી છે અને એનું કાર્ય શું છે, એ આઈએમપી પ્રશ્ન તરીકે પૂછી શકે છે. નેક્સ્ટ જોઈએ, ચેપ્ટર 6 ચેતાકોષ સમજાવો. તો એમાં આકૃતિ ફરજિયાત દોરવી. સરળ આકૃતિ છે, દોરાઈ જાય એવી છે, અને એના 3 માર્કમાં પૂછે 6 મુદ્દા લખ નાખવાના. પણ આકૃતિ સર્વપ્રથમ સ્વચ્છ અને સરખી દોરવાની, એના માર્ક તમને મળવા પાત્ર છે. એટલે આઈએમપી પ્રશ્ન છે. બીજું છે માનવ મગજ. હવે મિત્રો માનવ મગજ કદાચ તમને આકૃતિ સરળ નથી એટલે તમને સીધું કદાચ એમ ન પૂછે કે માનવ મગજની આકૃતિ દોરો અને સમજાવો. તો તમને એવું પૂછી શકે કે નીચે આપેલી આકૃતિનું નામ નિર્દેશ કરો. નામ નિર્દેશ એટલે માનવ મગજમાં જે આપણે અલગ અલગ ભાગ આપેલા છે, બૃહદ મસ્તિષ્ક, ખોપરી, તો એ બધી જ વસ્તુના નામ આપણે લખવાના થાય. એ આકૃતિ આપી દીધી હોય અને એરો કરેલો હોય એવું પૂછી શકે. અથવા તો એવું પૂછી શકે, માનો કે આમ મગજ દોરેલું હોય, હવે મગજની આકૃતિમાં અહીંયા આમ એ કર્યો હોય, અહીંયા બી કર્યો હોય, અહીંયા ગ્રંથિ આવતી હોય, ગ્રંથિનો અહીંયા સી કર્યો હોય. પછી એમ પૂછે કે સી નું નામ જણાવો, એનું કાર્ય જણાવો. અથવા તો એ છે એ કયા ભાગમાં આવે છે, 3 ભાગમાંથી, અગ્ર મગજ, મધ્ય મગજ કે પશ્વ મગજ, શેમાંથી આવે છે, એવું પૂછી શકે. પણ ટૂંકમાં આપણે મુદ્દો પકડવાનો છે માનવ મગજ, એની આકૃતિ અને એના મુદ્દા પાકા કરવા. અને જો મુદ્દા પાકા ન થાય તો મિત્રો ખાસ આકૃતિ પાકી તો કરવાની જ. તો 7મું છે એમાં આઈએમપી છે સ્ત્રીનું પ્રજનન તંત્ર. ખૂબ આઈએમપી પ્રશ્ન, અને એનાથી પણ આઈએમપી પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકાય એવો, તરુણ અવસ્થામાં માનવમાં થતા ફેરફાર. હવે પછી ભાઈઓમાં હોઈ શકે કે બહેનોમાં હોઈ શકે, જેના પૂછે એના લખવાનું. અને પછી તમને જેના પૂછ્યા છે એને નથી આવડતા તો નીચે તમને જે આવડતું એ લખી શકો, પણ પ્રશ્ન ખાલી નથી મૂકવાનો. તમને એ પ્રશ્નના અનુરૂપ જે પણ 1-2 લીટી આવડતી હોય તો લખવાની. અડધો કે 1 ગુણ મળવા પાત્ર છે મિત્રો. નેક્સ્ટ જોઈએ, ચેપ્ટર નંબર 9. તો એમાંથી મોસ્ટ આઈએમપી છે લેન્સનો પાવર. લેન્સના પાવરનું સૂત્ર સમજાવો એવું કે, તો સૂત્ર લખવાનું, વ્યાખ્યા લખવાની અને સમજાવવાનું. 3 માર્કમાં પૂછી શકે. પછી કાચના લંબઘનમાં થતું વક્રીભવન સમજાવવાનું. તો એનો લંબઘન વાળી આકૃતિ દોરવી પડે, નીચે સમજાવવું પડે કે અહીંયા એ બી બાજુ છે, ના સીડી બાજુ છે, ને એ બધું તમે આગળના વિડીયોમાં જોઈ ગયા છો. એ પ્રમાણે સમજાવવાનું, પણ મુદ્દા માર્ક પ્રમાણે લખો. જો 4 માર્કનો પ્રશ્ન હોય તો 8, 2 માર્કનો હોય તો 4, તફાવત હોય તો એ પ્રમાણે લખવું. બીજા દાખલાઓ પણ મિત્રો અઘરા દાખલાઓમાંથી એકાદા 2 આઈએમપી કરાવેલા છે આપણે, એ જ દાખલાઓ કરવા. બાકીના બહુ અઘરા દાખલા ના પૂછાય, સહેલા પૂછાય. 10મું ચેપ્ટર છે. તો 10મા ચેપ્ટરમાંથી મેઘ ધનુષ્યની રચના, પ્રકાશનું વિભાજનની ઘટના, અને એક આંખ, માનવ આંખ, એ આકૃતિમાંથી તમને જે હમણાં નામ નિર્દેશની વાત કરી એવું પણ પૂછાઈ શકે, અથવા તો તમને આકૃતિ દોરીને સમજાવવાનું પણ કહી શકે. નેક્સ્ટ જોઈએ, ચેપ્ટર નંબર 11. તો 11 માંથી ખાસ પૂછાતો હોય છે એવો પ્રશ્ન, હવે ઘરેલું વિદ્યુત પરિપથ કહો તોય ભલે અને ઓવરલોડિંગ કહો તોય ભલે, એ બંનેમાં લગભગ સમાન મુદ્દાઓ આવે છે કેટલાય. પણ તોય આપણે અલગ અલગ ટોપિક તરીકે જોઈએ તો ઘરેલું વિદ્યુત પરિપથ અને ફ્યુઝ, એ 2 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. લગભગ 90% પૂછાઈ શકે એવા પ્રશ્ન છે. પછી ઓવરલોડિંગ, કે ઓવરલોડિંગ એટલે શું અને એનાથી બચવા માટેના ઉપાયો શું, તો એ આપણે ઉપાય પણ ચોપડીમાં આપેલા છે, નગો ભણાવેલા છે વિદ્યુત પાઠમાં, તો જોઈ લેવા. પછી એસી અને ડીસી નો પ્રવાહનો તફાવત પૂછાઈ શકે. એસી પ્રવાહ અને ડીસી પ્રવાહનો તફાવત પૂછાઈ શકે. બીજું શું પૂછાઈ શકે આપણે જોઈએ તો એક દાખલા પૂછાઈ શકે. હવે દાખલામાં કયા દાખલા, તો એ આઈએમપી કીધું તમને કે પાવરનું સૂત્ર P બરાબર VI વાળું સૂત્ર આવતું હોય, આવું સૂત્ર વાળા દાખલા તમને ખાસ પૂછી શકે. બીજું હીટ વાળા
અથવા તો I વર્ગ RT, આ બે એક જ થયો સૂત્ર. તો આ સૂત્રવાળા દાખલા હોઈ શકે. અને એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે હું તમને આ ચેપ્ટરનો કહી દઉં એ છે જૂલના તાપ્ય નિયમ. જૂલનો તાપ્ય નિયમ, જૂલનો તાપીય નિયમને અસર કરતા નિયમ અને તેને અસર કરતા પરિબળ. આ આઈએમપી છે. આ મિત્રો ખાસ કરીને જજો, 3 જ મુદ્દા આવે છે અસર કરતા પરિબળમાં. પછી એક અવરોધને અસર કરતા પરિબળ છે, પણ એ એટલો બધો આઈએમપી નથી, પણ આ ખાસ આઈએમપી છે. નેક્સ્ટ ચેપ્ટર જોઈએ, ચેપ્ટર નંબર 12. તો એમાં શું પાકું કરવા જેવું છે? ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ શાના માટે હોય છે, કઈ રીતે હોય છે, કોનું સ્થાન ક્યાં હોય છે, જે લાગતું બળ હોય છે એ બળ કઈ દિશામાં હોય એના માટે ઉપયોગ થતો હોય છે. પછી જમણા હાથના અંગૂઠાનો નિયમ કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં અહીંયા અંગૂઠો ગોઠવો. એ 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછાશે મિત્રો, કે જો પૂર્વથી પશ્ચિમ બાજુ આમ જાય છે ને અંગૂઠો ગોઠવો, એ વાહકમાં વિદ્યુત પ્રવાહ વહે છે તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થશે, એવો પ્રશ્ન પૂછાઈ શકે. તો ત્યાં જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ થાય. પછી વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, આઈએમપી પ્રશ્ન છે આમાંથી. વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે તમારા ચોપડીમાં પહેલા જ આપેલું છે કે હુકા યંત્ર છે એને વાહક તારની નજીક લઈ જવામાં આવે છે, ત્યારે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એ ચુંબકીય સોય છે એ ડગતી દેખાય છે, વિચલન દેખાય છે, જેના ઉપરથી નક્કી કરીએ છીએ કે એમાં ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. પછી વાહક તારની વિદ્યુત પ્રવાહની દિશા બદલાવી છે, એનાથી ખબર પડે છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલી જાય છે. એટલે ત્યાંથી એ જાણવા મળે કે જો દિશા બદલાય વિદ્યુત પ્રવાહની તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાઈ જાય છે. બીજું ખાસ યાદ રાખવાનું શું પૂછાઈ શકે, તો કે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ આ જૂલના નિયમની જેમ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ચુંબકીય, આ બાજુ લખી નાખું છું અહીંયા, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ સદિશ છે ને બંધ ગાળા રચે છે ને ઉત્તરમાંથી નીકળીને દક્ષિણમાં જાય છે, ચુંબકમાં દક્ષિણમાંથી ઉત્તરમાં જાય છે. જેમ દૂર જતા જઈએ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે, કેમ કે એમાં રહેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ ઘટતી જાય છે અને એ રેખાઓ એકબીજાને ક્યારે છેદતી નથી. જેટલા માર્કમાં પૂછાય એટલા મુદ્દા લખવાનું. નેક્સ્ટ જોઈ લઈએ 13મું. 13માં આઈએમપી પ્રશ્ન એટલે કયા, તો કે આ પૂછી શકે જો તફાવતમાં. અને જો તમારા ભાગ હોય તો વિઘટનીય અને અવિઘટનીય કચરાનું તફાવત પૂછાય. અને વળી પાછો એ જ પ્રશ્ન 4 માર્કમાં પૂછાય કે ઘરેલું કચરાઓનો નિકાલ કઈ રીતે કરવો જોઈએ. તો એમાં એ જ મુદ્દાઓ લખી નાખવાના કે જો વિઘટનીય કચરો હોય તો તેને આપણે જમીનમાં દાટી દઈએ જેથી ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ, અથવા તો એમાંથી ગોબર ગેસ બનાવી શકાય છે. હું થોડુંક ઝડપી બોલું છું કેમ કે હવે તમારે એ મુદ્દાઓને અભ્યાસ કરવો પડશે, રિવિઝન કરવું પડશે. નવું શીખવાનો સમય નથી અત્યારે, પણ કયા કયા મુદ્દાઓનું ખાસ તૈયાર કરીને જાવ એ આપણે જોઈ લેવાનું. પછી જે નિવસન તંત્ર અને તેના ઘટકો, અને બીજું આઈએમપી છે ઉર્જાનું એક માર્ગે પ્રવાહ. કે ભાઈ પોષક સ્તર છે એમાં એક જ નીચેથી લઈને આપણે જે પોષક સ્તર જોયેલા છે કે ઉત્પાદકોથી લઈ આવી રીતે ત્રિકોણ હતો, આમ ત્રિકોણ હતો, એમાં ઉત્પાદક, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય. તો ઉત્પાદકમાંથી ઉર્જા જશે પ્રાથમિકમાં, ત્યાંથી જશે દ્વિતીયક, ત્યાંથી તૃતીયકમાં. પરંતુ ક્યારેય મિત્રો ઉપરથી નીચે અથવા તો કોઈ બીજી દિશામાં ઉર્જાનું વહન થતું નથી. તો કેમ નથી થતું, તમને એવો કારણ પણ પૂછી શકે 2 માર્કમાં કે કેમ પોષક સ્તરમાં એક માર્ગીય ઉર્જાનો પ્રવાહ હોય છે. તેનું કારણ એ છે કે ઘાસ છે એને કોણ ખાય, બકરી ખાય. તો ઘાસ છે ઉત્પાદક, બકરી છે એ પ્રાથમિક ઉપભોગી. તો હંમેશા ઘાસની ઉર્જા
એના ખાનાર એટલે કે બકરીમાં જાય. ક્યારે એવું નથી થતું કે બકરીને ઘાસ ખાતું હોય. જો એવું થતું હોત તો ઉર્જા ઉપરથી નીચે આવે, પણ એવું થતું નથી, એટલે એક માર્ગીય જ ઉર્જા જાય છે. નેક્સ્ટ જોઈએ આપણા વિભાગ સી, તો જોઈ લીધો. હાલો મિત્રો, હવે જેની રાહ હતી વિભાગ ડી, કે જે 4 માર્કના પ્રશ્નો છે. એ 4 માર્કના એવા કયા 5 પ્રશ્નો પૂછાઈ શકે? તો આ બધા આઈએમપી ટોપિક છે, એમાંથી તમારે પ્રશ્ન પૂછાઈ શકે. તો 4 માર્કનો પ્રશ્ન હોય તો એવું પણ થઈ શકે કે 2 માર્કના 2 પૂછે. જેવો આપણે ચેપ્ટર નંબર 1 માં છે, જો આ પ્રક્રિયાઓ છે, એમાંથી કોઈ પણ 2 પ્રક્રિયા પૂછે કે એનું ઉદાહરણ લખવાનું, વળી પાછું એનું ઉદાહરણને સમજાવવાનું કે અહીંયા આની આ પ્રક્રિયા થાય છે, એની વ્યાખ્યા લખવાની. એટલે 3 મુદ્દા થયા. એવા 2 ના 3 લખો, એટલે આ ચેપ્ટર આ પ્રશ્નના માર્ક મળી જશે. બીજો આઈએમપી પ્રશ્ન છે, રેડોક્સ પ્રક્રિયા એટલે શું? સમજાવવું, ઉદાહરણ લખવાનું, એની વ્યાખ્યા લખવાની અને એ ઉદાહરણને સમજાવવાનું કે અહીં આનું ઓક્સિડેશન થાય, આનું રિડક્શન થાય છે, તો બંને પ્રક્રિયા એકસાથે થાય એટલે એને રેડોક્સ. એટલે કે જો તમે રેડોક્સ પ્રક્રિયા પાકી કરશો તો અલ્ટિમેટલી ઓટોમેટિક ઓક્સિડેશન ને રિડક્શન તો થઈ જ જશે. તેમ છતાંય અલગ અલગ મુદ્દા મેં લખ્યા છે તમારી સરળતા માટે. હવે છે આઈએમપી બીજો એક પ્રશ્ન, ક્ષારણ અને ખોરાપણું. આ પાઠમાંથી 4 માર્કના જે પ્રશ્ન હોય છે એમાં જો 2 માર્કના 2 પૂછે તો કાં તો આ પૂછી શકે અને કાં તો આ પૂછી શકે, ગેરંટેડ. અને એમાંય આમાં વિઘટન અને વિસ્થાપન એ આઈએમપી, વિસ્થાપન અને વિઘટન એ 2 પ્રક્રિયા આઈએમપી છે. બીજો એક 2 માર્ક માટેનો તફાવત હું તમને કહી દઉં, આ ચેપ્ટર ખોલ્યું છે એટલે, કે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓનો તફાવત. આ 2 માર્ક માટે આઈએમપી છે, તો એ છતાંય લખી દઉં. 2 માર્ક માટે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાનો તફાવત. નેક્સ્ટ જોઈ લઈએ મિત્રો, ચેપ્ટર 2. હવે મેં તમને જેમ કીધું છે એમ કે 2 માર્કના 2 પૂછી શકે, તો એમાંથી એક આવું પણ પૂછી શકે કે પીએચ નું મહત્વ સમજાવો. હવે એ શરીરમાં પીએચ નું મહત્વ સમજાવવાનો એક મુદ્દો બને, અને બીજો મુદ્દો છે કે જમીનમાં પીએચ નું મહત્વ શું છે. તો એ 2 મુદ્દાથી આખો પ્રશ્ન બની જાય છે. તો આ આઈએમપી પ્રશ્ન છે, પૂછી શકે એવું. પછી ખાવાના સોડાની બનાવટ અને ઉપયોગ, તો એમાં પ્રશ્ન તો આપણે ઓલો મમ્મીના રસોડામાં મમ્મી તમારા માટે કરકરા પકોડા બનાવે છે, તો એમાં કયો ઉપયોગ કરે છે એનું નામ લખોની, એ પ્રમાણે પૂછી શકે. પણ ટોપિક તો આ જ આવશે, ખાવાનું સોડા. પછી વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગ, એના પછી પીઓપી ની બનાવટ અને તેના ઉપયોગ, અને કડી ચૂનાની બનાવટ અને તેનો ઉપયોગ. તો કડી ચૂનાની બનાવટ અને એના ઉપયોગમાં પ્રશ્નો કેવો પૂછે કે દિવાલોને જોડવા માટે શેનો ઉપયોગ થાય છે, એની બનાવટ, એનું રાસાયણિક નામ અને તેના ઉપયોગ લખો, એવું પૂછી શકે. ચેપ્ટર નંબર 3 છે, તો એમાં મોસ્ટ આઈએમપી વસ્તુ કઈ છે? ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. હવે આ જ પ્રશ્ન બીજી કઈ રીતે પૂછી શકે? 3 રીતે પૂછાય છે. એનો આપણે વિડીયો પણ બનાવેલો છે. આ એક પ્રશ્નનો એક વિડીયો એવો બનાવેલો છે, આપણી ચેનલમાં છે, એ મળી રહેશે. હવે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, અથવા તો શું પૂછે? એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. 2 એક જ થયું. અથવા તો હાઇડ્રોજનની બનાવટ. આ ત્રણેયમાં એક જ જવાબ આવે. ઈ આકૃતિ વાળો, આકૃતિ દોરો એટલે 1 માર્ક ગેરંટી મળે. બીજું છે ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. તો ઓક્સાઇડ બનાવે છે, હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તો કોણ કેવા પાણી સાથે પ્રક્રિયા કરે છે, કોણ કેવા પાણી સાથે પ્રક્રિયા નથી કરતું, આ પણ આઈએમપી પ્રશ્ન છે. પછી ક્ષાર અને તેના પ્રકાર. બીજું છે ક્ષારણ, આઈએમપી પ્રશ્ન, કેમ કે ક્ષાર અને ખોરાપણું છે. ક્ષારણ અને ખોરાપણું, એમાં આ ક્ષારણ છે જો ખાલી એકલું પૂછાય તો તમારે મોટો જવાબ બનાવવા માટે ચેપ્ટર 3 ના મુદ્દાઓ ધ્યાનમાં લેવાના. પણ જો 2 માર્કમાં પૂછાય તો ચેપ્ટર 2 માં તમને આપેલું છે, ચાલે. તમે ચેપ્ટર 3 ના મુદ્દા લખો, 2 ના લખો, 2 ચાલે. પણ નાના મુદ્દા જોવા હોય તો ચેપ્ટર 1 માં આપેલા, સોરી. અને જો મોટો પ્રશ્ન પૂછાય તો ચેપ્ટર 3 માં આપેલા છે.
તો એક સારણ અને ખોરાપણું પૂછી શકે, અથવા તો એવું પૂછી શકે કે સારણ એટલે શું સમજાવો. પછી છે ધાતુ નિષ્કર્ષણ, તો એ 3 માર્કમાં પૂછી શકે અને 4 માર્કમાં પૂછી શકે. એમાંય ખાસ તમને હું કહી દઉં, જો 3 માર્કમાં પૂછાય તો નીચી સક્રિયતા વાળી પૂછાય, અને જો 4 માર્કમાં પૂછાય તો ઊંચી સક્રિયતા વાળી પૂછાય. એ ધ્યાનમાં રાખવાનું. આઈએમપી છે. પછી 5મું, તો બધાનું ફેવરેટ 4 માર્કના પ્રશ્ન. આ 4 માંથી એક હોય જ, ગેરંટી છે. 4 માંથી કોઈ પણ એક 4 માર્કના પ્રશ્ન માટે હશે ને હશે જ. એમાં આકૃતિ ફરજિયાત છે. આ બધાયમાં આકૃતિ યાદ રાખવી જ. અને મિત્રો ખાસ પેન્સિલ રબર લઈ જવાનું ભૂલી ન જતા, અને આકૃતિ ક્યારે પેનથી ન દોરવી, તમારા માર્ક ઉપર ખાસ અસર પહોંચાડી શકે. તો આકૃતિ આમાં આવે, અને બધાના 6 મુદ્દા. તો કયા કયા છે? પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર અને પરિવહન તંત્ર. પરિવહન તંત્રમાં હૃદય આવી જાય છે મિત્રો, એ ધ્યાન રાખવાનું. પણ એમાંથી ને આપણે જો ખાસ તંત્ર યાદ રાખવું હોય તો એક ઉત્સર્જન તંત્ર, એમાં નલિકાઓ પણ આવશે, અને બીજું છે પાચન તંત્ર. આ બે ખાસ આઈએમપી તંત્રો છે. આ 4 કરવાના, પણ જો તમારી પાસે સમય ન હોય તો એ 2 તો ખાસ કરી જ લેવાના છે. નેક્સ્ટ જોઈ લઈએ ચેપ્ટર 10. એમાં શું છે આઈએમપી? તો એમાં ખામીઓ આઈએમપી છે. લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, અથવા તો પ્રેસ બાયોપિયા. પણ ધ્યાન એ રાખવાનું છે, આને માયોપિયા અંગ્રેજીમાં કહેવાય. કદાચ ઈ પૂછે તો ઈ જ લખવાનો જવાબ કે જે લઘુ દ્રષ્ટિમાં આપણે લખીએ છીએ, માયોપિયા. માયોપિયા. અને ગુરુ દ્રષ્ટિને હાઇપર મેટ્રોપિયા. તો હંમેશા હું કહેતો હોઉં છું એમ, આકૃતિ આવે છે તો પહેલા આકૃતિ દોરવાનો આગ્રહ રાખવાનો, કેમ કે આકૃતિનો 1 માર્ક તો અવશ્ય મળશે. તો આ 3 આઈએમપી છે. આ 3 માંથી ગમે એક હોઈ શકે છે. વાંચીને જવાનું મિત્રો. હજુ તમારી પાસે 1 દિવસનો સમય છે. પૂરો 1 દિવસ નથી, પણ જેટલો છે એનો ઉપયોગ કરીને આપણે વાંચીને જવાનું. ચેપ્ટર 11, તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન 4 માર્ક માટે, ફ્યુઝ અને ઓવરલોડિંગ અને ઘરેલું વિદ્યુત પરિપથ. બીજી વાર આવ્યો છે, કેમ કે 3 માર્કમાં પૂછાઈ શકે અને 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે મિત્રો. હવે આપણું આઈએમપી ચેપ્ટર 4 માર્ક માટેનું, કે ઓઝોન સ્તરનું નિર્માણ અને તેનું મહત્વ. આઈએમપી ખાસ કચરાનો નિકાલ, જૈવ વિશાલન, આ બધા નાના નાના પ્રશ્નો છે. પછી તમારી સમજણ પ્રમાણે તેને તમે 4 માર્કનો બનાવી શકો છો. કેમ કે ઘરેલું કચરાનો નિકાલ, હવે એમાં તમે કેટલું બધું લખી શકો, કે કેવા પ્રકારના કચરાઓ હોય છે, એનો નિકાલ કઈ રીતે કરવો જોઈએ, તમારા ઘરની આજુબાજુમાં એવી કઈ વ્યવસ્થા છે જેના દ્વારા તમે એવો નિકાલ કરો છો, સરકાર દ્વારા લેવામાં આવતા એવા પગલાઓ કે જેના દ્વારા કચરાનો નિકાલ સરળ બને છે, એવું બધું લખી શકો. ઓઝોન સ્તરનું નિર્માણ, તો ઓઝોન આપણા માટે કઈ રીતે હાનિકારક છે, કઈ રીતે ફાયદાકારક છે. ઓઝોન સ્તર છે એ આપણા માટે કઈ રીતે ફાયદાકારક છે, અને એને આપણે કઈ રીતે નુકસાન પહોંચાડીએ છીએ. આકૃતિ દોરી શકો એમાં. આકૃતિ જેમાં પણ ફાવે તમને, એ બધામાં તમે દોરી શકો. એમાં કોઈ તમારે કચાશ કરવાની નથી. જેમાં પણ તમને ઠીક લાગે એ આકૃતિ દોરવાની છે. પછી છે પોષક સ્તર અને તેમાં ઉર્જાનો પ્રવાહ. પણ અહીંયા આઈએમપી પ્રશ્ન નીકળે છે, એક આ ઓઝોન સ્તરનું નિર્માણ અને એક આ 2. આ 3 ખાસ કરીને જેવા. તો મિત્રો આ હતા આપણા સી અને ડી વિભાગના આઈએમપી પ્રશ્ન. પણ જો તમારે એ અને બી વિભાગના જોતા હોય પ્રશ્ન, તો આપણા અગાઉના વિડીયોઝ છે. પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા માટે આપણે જે એમસીક્યુ છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે અને જોડકાઓ છે, એ બધું જ કરાવેલું છે. અને 100% તેમાંથી 24 માંથી લગભગ 18 ગુણનું એ 2 જે આપણે વિડીયોઝ છે એમાંથી જ આવશે. 100%ની ગેરંટી છે. તો આવા વિડીયો જોવા માટે થેન્ક યુ, અને આશા કરું છું કે તમારા બધાનું પેપર, વિજ્ઞાન નહીં કોઈ પણ વિષય હોય, સારું જાય, સરસ જાય. આભાર.